આમોદના આછોદ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન કારના ગ્લાસ તોડી 2.91 લાખની ચોરી, પૂર્વ આયોજિત હોવાની શંકા। આમોદ તાલુકાના આછોદ ગામે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા એક વેપારીની ફોરવ્હીલ ગાડી પાર્કિંગમાં પાર્ક કરેલી હતી। આ દરમિયાન અજાણ્યા ચોરોએ તક સાધી ફોરવ્હીલનું કાચ તોડી અંદર રાખેલી ₹91 લાખની રોકડ ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા। પ્રાપ્ત માહિતી મુજબ વેપારીએ બેંકમાંથી રકમ ઉપાડી લગ્નમાં જવા માટે નીકળ્યા હતા। લગ્ન સ્થળે પાર્કિંગમાં ગાડી ઊભી રાખતા જ ચોરોએ પૂર્વ આયોજિત રીતે અને રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની પ્રબળ શંકા વ્યક્ત થઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ સાથે આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। દિવસ દહાડે થયેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હું પટેલ મોહમ્મદ ઇસ્માઇલ આછોદ ગામના રહેવાસી। આજે અત્યારે 11:30 વાગ્યાના સમયે અમારા ભાઈ ઇરફાને અમારા એકાઉન્ટમાંથી લગભગ 2,51,850 જેટલી રકમ ઉપાડી અને આમોદથી ઉપાડીને મને આછોદથી સાથે લઈને અહીંયા મહેમાનીમાં જમવા આવ્યા। તો અહીંયા ગાડીમાં આવીને ગાડી પાર્ક કરીને અમે પૈસા અંદર હતા અને જમવા ગયા। તો લગભગ 25 મિનિટની અંદર કોઈ પણ લૂંટાર આયા, કાચ તોડીને અમારા પૈસા કાઢી ગયા અને તે લોકો નીકળી ગયેલા છે। હવે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને એ લોકો મહેનત કરી રહેલા છે, સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે। જોઈએ છે કોણ છે।